નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આપણે કોઈ એક એવા મુદ્દા ઉપર વાત કરતા હોય છે જે મુદ્દાથી આપણને ક્યાંક સીધી અસર થતી હોય છે, ડાયરેક્ટલી કહીએ તો ડાયરેક્ટલી અસર થતી હોય છે, એવો એક કાર્યક્રમ ટુ ધી પોઈન્ટ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે એવા જ એક મુદ્દા ઉપર કે જે મુદ્દા ઉપર ક્યાંક આપણે સૌ કોઈ, ચાહે એ નાનો વ્યક્તિ હોય, ચાહે શાળામાં ભણતો વિદ્યાર્થી હોય કે ચાહે વૃદ્ધ અવસ્થાનો પણ વિદ્યાર્થી હોય, દરેક વ્યક્તિ કનેક્ટેડ છે. વાત કરી રહ્યા છે આજે આપણે ડિજિટલ વિશે ઘણી બધી વાતો આપણે સાંભળીએ છીએ, પેપરમાં પણ આવતી હોય છે, આપણે મીડિયા થ્રુ પણ સાંભળતા હોઈએ છીએ. દર્શક મિત્રો, વાત કરીએ તો જે રીતે પહેલાના સમયમાં, પહેલાના યુગમાં જે રીતે એક સંદેશા વ્યવહાર કરવા માટે ઘણો બધો સમય લાગતો હતો, એ જ રીતે ત્યારબાદ ક્રમશઃ જો વાત કરીએ ટેલિફોન આવ્યો, ટેલિફોન બાદ એના પહેલા જો વાત કરીએ તો સંદેશ એટલે કે ટપાલ થ્રુ આપણે સંદેશો મોકલતા હતા, ત્યારબાદ ટેલિફોન, ત્યારબાદ ઈમેલ, એક મોટા કોમ્પ્યુટરની શરૂઆત થઈ, અને હાલ જો લેટેસ્ટ વાત કરીએ તો આપણા આંગળીના ટેરવા ઉપર આપણે સમગ્ર દુનિયા સાથે કનેક્ટેડ થઈ જશે. આપણા માત્ર એક આંગળીના ટેરવા ઉપર આપણને બધી જ માહિતી ઉપલબ્ધ થતી હોય છે. દર્શક મિત્રો, જે રીતે ડિજિટલ ટેકનોલોજીએ જે રીતે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે રીતે ટેકનોલોજીનો વેગ વધી રહ્યો છે, એ જ અંતર્ગત આજે વાત કરવી છે ઇન્ડિયન મેસેન્જર, કે જેવી રીતે ફેસબુક, વોટ્સઅપ, એવી જ રીતે એક ઇન્ડિયન મેસેન્જર એપ્લિકેશનની શરૂઆત થઈ છે. ફેબ્રુઆરીની અંદર આ એપ્લિકેશન લોન્ચ થઈ હતી. તો આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે, સ્ટુડિયોની અંદર આપણી સાથે હાજર છે ઇન્ડિયન મેસેન્જરના ફાઉન્ડર બહાદુરસિંહ. બહાદુરસિંહ, આપનું સ્વાગત છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં. તો બહાદુરસિંહ, સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન એ થાય કે એક 25 વર્ષ યુવાન જો વાત કરીએ તો કચ્છના સામખિયાળાના નજીક આવેલા શિવલખા ગામમાં રહેતા, એક નાનકડા ગામની અંદર રહેતા એક યુવાનને આ સમગ્ર જે ટેકનોલોજીની જો વાત કરીએ તો આ એક અવનવો આઈડિયા કેવી રીતે આવ્યો? જે નરેન્દ્ર મોદી સાહેબ જે એક પ્રોગ્રામ ચલાવે છે મેક ઇન ઇન્ડિયાનો, એના થ્રુ ઇન્સ્પાયર થઈને અમે પણ એવું કંઈક વિચાર્યું કે આપણે પણ કંઈક બનાવીએ કે જે ઇન્ડિયાનું હોય અને ઇન્ડિયન લોકો યુઝ કરે, સ્વદેશી ટેકનોલોજી હોય જે ઇન્ડિયન લોકો યુઝ કરે. તો મેઇન આઈડિયા અમારો એ જ હતો કે અમે કંઈક એવું પ્રોવાઈડ કરીએ કે જે અત્યારે જો તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયામાં જે ફેમસ વેબસાઇટ્સ હોય કે કોઈ પણ એપ્લિકેશન હોય તો એ બધી એબ્રોડની છે. ઇન્ડિયાનું હાલમાં જોઈએ તો કાંઈ પણ ફેમસ એપ્લિકેશન નથી. તો અમે એવી ટ્રાય કરી કે અમે કંઈક એવું ડેવલપ કરીએ કે જે ઇન્ડિયાનું હોય અને ઇન્ડિયન લોકો યુઝ કરે અને સ્વદેશી ટેકનોલોજી હોય. તો બહાદુરસિંહ, સાથે વાત કરીએ કે આપણા એજ્યુકેશનની જો વાત કરીએ તો સૌપ્રથમ તો દર્શક મિત્રો એ જાણવા માંગશે કે આપનું એજ્યુકેશન શું છે, અને સાથે જો વાત કરીએ કે એક 25 વર્ષના યુવાનને આટલી એક સરસ એક આઈડિયા આવો ક્યાંક એક સ્વદેશી, જે રીતે આપણે વાત કરતા હોઈએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરતા હોય કે કોઈ પણ આપણે ન્યૂઝપેપર્સની અંદર મીડિયામાં આપણે જાણતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ કે સ્વદેશી ગ્રહણ કરો, વિદેશી અપનાવવા કરતા સ્વદેશીને અપનાવો. તો ક્યાંક એક સ્વદેશ તરફનો એક પ્રેમને ક્યાંક એક 25 વર્ષના યુવાનને આ એક રીતેનો એક આઈડિયા આવો, સાથે જ આપનું એજ્યુકેશન વિશે પણ દર્શક મિત્રો જાણવા માટે ઇન્ટરેસ્ટેડ છે. મેં એન્જિનિયરિંગ કરેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. રાજકોટની દર્શન ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાંથી મેં એન્જિનિયરિંગ કરેલું છે અને 2013માં મેં પાસ આઉટ કરેલું છે. અને આઈડિયા બેઝિકલી એ જ હતો કે અમે કંઈક એવું પ્રોવાઈડ કરીએ કે જે સ્વદેશી હોય અને એમાં જે એબ્રોડના જે એપ્લિકેશન, જે ફીચર્સ અથવા ફંક્શન્સ જે પ્રોવાઈડ કરે છે એ જ આપણે પ્રોવાઈડ કરીએ. અને તમે જોઈ શકો છો કે ઘણા બધા એન્જિનિયર્સ, ડોક્ટર્સ છે જે ટેલેન્ટ ઘણું છે પણ ઇન્ડિયામાં વર્ક નથી કરતા, એ એબ્રોડ જઈને બીજી કંપની માટે વર્ક કરે છે કેમ કે એમને પૂરતું પ્લેટફોર્મ પ્રોવાઈડ નથી મળતું હોતું નથી. પણ હવે સમય ચેન્જ થઈ રહ્યો છે, ધીરે ધીરે ટેકનોલોજી પણ ઇન્ડિયામાં બહુ આગળ વધી રહી છે. જે પ્રોગ્રામ જે ચાલે છે ડિજિટલ ઇન્ડિયા છે, બીજા ઘણા બધા પ્રોગ્રામ્સ છે, તેના લીધે યંગ ટેલેન્ટ છે એ પણ આગળ આવે છે અને ભવિષ્યમાં પણ આનાથી પણ વધારે સુધારો જોવા મળશે. બહાદુરસિંહ, તો આપે જે રીતે વાત કરી કે ઇન્ડિયાની અંદર ઘણી બધી સ્કિલ પડેલી છે, ઇન્ડિયામાં ઘણા બધા એવા ટેલેન્ટેડ યુવાનો છે કે જે રીતે મહત્વની વાત કરીએ તો ઇન્ડિયામાં સૌથી વધારે યુવાધન છે. તો ક્યાંક જે ઇન્ડિયાનું ટેલેન્ટ છે એ બહાર જઈને પોતાના ટેલેન્ટને મજબૂર કરી રહ્યું છે દર્શાવવા માટે, કારણ કે ઇન્ડિયાની અંદર એવી તો કેવી પ્રકારની તકલીફો પડી રહી છે. જો વાત કરીએ તો જે રીતે આપે એક એપ ડેવલપ કરી ઇન્ડિયન મેસેન્જર તરીકે, તો ક્યાંક એક એપ બનાવવામાં કેટલી મુશ્કેલીઓ પડતી હોય છે? એપ ડેવલપમેન્ટમાં શરૂઆતમાં તો બેઝિક આઈડિયા, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે અમારે આવું એક એપ્લિકેશન બનાવવું છે અથવા આવું સોફ્ટવેર બનાવવું છે, એના કયા કયા ફંક્શન હશે, કયા કયા ફીચર્સ હશે,
કયા કયા પ્લેટફોર્મ પર આપણે પ્રોવાઈડ કરશું. જેમ કે કોઈ પણ એપ્લિકેશન હોય તો એનામાં ઘણા બધા પ્લેટફોર્મ હોય, જેમ કે એક એન્ડ્રોઈડ છે, એક iOS પ્લેટફોર્મ છે, એક વેબ પ્લેટફોર્મ છે, વિન્ડોઝ પણ છે, બ્લેકબેરી પણ છે. એટલે અલગ અલગ પ્લેટફોર્મ, બધા પ્લેટફોર્મ સપોર્ટ કરે એવું એક એપ્લિકેશન બનાવવું જોઈએ. બધા ડિવાઇસમાં કમ્પેટેબલ હોવું જોઈએ. એની સ્પીડ પણ એક સરખી ફાસ્ટ હોવી જોઈએ. એના સિક્યુરિટીના ફંક્શન પણ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના હોય. અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ હોય છે. તમારે એન્ડ્રોઈડ માટે ડેવલપ કરો તો એના માટે એન્ડ્રોઈડ પ્રોગ્રામિંગ તમને આવડવી જોઈએ. iOS માટે પણ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તમારે સર્વર પણ તમારું સિક્યોર હોવું જોઈએ, નહીંતર પછી તમારું એપ્લિકેશન કંઈ કામનું રહેતું નથી. કેમ કે જો સર્વર જ બ્રેક થઈ જાય, હેંગ થઈ જાય તો પછી એનો કાંઈ મિનિંગ નથી કોઈ પણ ટેકનોલોજીનો. એટલે ઘણા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે જેમાં તમારે આખી એક ટીમ ઊભી કરવી પડે, જે દરેક અલગ અલગ ફિલ્ડમાં એક્સપર્ટ હોય, અને બધાને સાથે લઈને એક ટીમ બનાવીને એક પ્રોપર આઈડિયા પર વર્ક કરવું જોઈએ. અને બીજી એક વાત એ છે કે તકલીફ અત્યારે જે પડે છે યંગ ટેલેન્ટને, એક પ્લેટફોર્મ પૂરતું મળતું નથી એમને. અને બીજી એક છે ફાઇનાન્શિયલ કન્ડિશન. બધાની ફાઇનાન્શિયલ કન્ડિશન, જેમ કે અમે આ એપ્લિકેશન બનાવ્યું તો અત્યાર સુધી મારો એક ફ્રેન્ડ છે ભાવિક કુબડિયા કરીને, એ અમારી સાથે જોડાયેલો છે એઝ અ ઇન્વેસ્ટર તરીકે, અને હજુ પણ અમારે ફ્યુચરમાં પણ અમારે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. તો યંગ ટેલેન્ટને એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ બહુ બધો નડતો હોય છે. કેમ કે ટેકનોલોજી કોઈ પણ ડેવલપ કરી લો, પણ એને જો પૂરતું પ્લેટફોર્મ ન મળે તો ટેકનોલોજીનો કાંઈ મિનિંગ રહેતો નથી. કેમ કે જ્યાં સુધી લોકો યુઝર્સ એ ટેકનોલોજીનો યુઝ નહીં કરે ત્યાં સુધી એ ટેકનોલોજી યુઝલેસ છે. એટલે પૂરતા પ્રમાણમાં પ્લેટફોર્મ પણ જરૂરી છે. જે રીતે આપણે વાત કરી બાદુસી કે જે રીતે પ્લેટફોર્મ એટલું જ નેસેસરી છે. સાથે જો વાત કરીએ ફાઇનાન્શિયલ કન્ડિશન, ફાઇનાન્શિયલ માટે જો વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ દ્વારા જે આજનો જે યુવાન છે, જે આજનો જે ટેકનોલોજીને વેગ આપવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યો છે, તો ગવર્મેન્ટ દ્વારા કેવા પ્રકારની સહાય કરવામાં આવે? કારણ કે જો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતે ડિજિટલ ઇન્ડિયા તરફ એમનું એક પ્રયાણ છે, એક પ્રયત્ન એ પણ કરી રહ્યા છે કે ભારતનું જે યુવાધન છે એ ડિજિટલ ઇન્ડિયા તરફ વળે. કારણ કે જે રીતે જો વાત કરીએ કે બેન્કિંગ એપ્લિકેશન પણ અત્યારે લોન્ચ થઈ રહી છે, ઘણી બધી એપ્લિકેશનો પણ સાથે લોન્ચ થઈ રહી છે ઇન્ડિયા તરફથી. તો એક સોફ્ટવેર એન્જિનિયર, એક સોફ્ટવેર ડેવલપર, એક એપ ડેવલપર માટે ગવર્મેન્ટ દ્વારા કેવા પ્રકારની સહાય કરવામાં આવે તો આ જે સ્કિલ છે એને વધારે સરળ રીતે બહાર નીકાળી શકાય? ગવર્મેન્ટ અત્યારે ઘણું બધું કરી રહી છે સ્ટાર્ટઅપ માટે. મોદી સાહેબ એક પ્રોગ્રામ પણ ચલાવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો. એમાં એવું છે કે નવી કોઈ પણ કંપની હોય, સ્ટાર્ટઅપ હોય, એને એ લોકો સપોર્ટ કરતા હોય છે. કંપની રજિસ્ટ્રેશન ને બધી પ્રોસેસ એકદમ ફાસ્ટ કરી દીધી છે. અલગ અલગ સબસિડીની પણ સ્કીમો ચલાવે છે સ્ટાર્ટઅપ કંપની માટે. એટલે હવે ગવર્મેન્ટ ધીરે ધીરે બહુ સારા પ્રયાસો કરી રહી છે કે ડિજિટલ ટેકનોલોજીને આપણે ઇન્ડિયામાં બહુ આગળ વધારીએ. બાદુસી સાથે જો વાત કરીએ કે જે રીતે બહારની જો વાત કરીએ કે વિદેશી જે એપ્લિકેશન્સ હોય છે એની અંદર ક્યાંક અમુક વખતે ક્યાંક જે ભારતીય જે સ્વદેશી એપ્લિકેશન ને વિદેશી એપ્લિકેશનની જો તફાવતની વાત કરીએ તો ક્યાંક તફાવતના કારણે ક્યાંક માર ખાઈ જતા હોય છે, તો ક્યાંક માર્કેટિંગના કારણે માર ખાઈ જતા હોય છે, એવું પણ સામે આવતું હોય છે. હા, અલગ અલગ વે ઓફ માર્કેટિંગ હોઈ શકે છે. જેમ કે અમુક એપ્લિકેશનમાં એટલા બધા ફંક્શન અથવા ફીચર્સ ન હોય, પણ એનું માર્કેટિંગ બહુ મોટા પ્લેટફોર્મ ઉપર, બહુ મોટા લેવલ ઉપર થયું હોય તો એ એપ્લિકેશન પણ બહુ ફેમસ થઈ જતી હોય છે. અને ઘણી વખત એવું બને કે એપ્લિકેશનમાં ફીચર્સ ઘણા છે, ફંક્શન ઘણા છે, પણ એનું માર્કેટિંગ એ પ્રમાણે ન થાય, એના પાછળ એવડી મોટી ટીમ ન હોય, કે એમની પાસે એવડું બધું ફાઇનાન્શિયલ ન હોય, તો બહુ સારી એવી એપ્લિકેશન પણ ફેમસ નથી થઈ શકતી, ચાલી નથી શકતી માર્કેટમાં. સાથે જ વાત કરી કે આપણે ટીમની વાત કરી તો જે રીતે એક ઇન્ડિયન મેસેન્જર એક એપ્લિકેશન ડેવલપ કરવા માટે સૌપ્રથમ તો એ વાત કરીશ કે કઈ તારીખે અને કયા મહિના જે આપણે વાત કરીએ સૌપ્રથમ કે ફેબ્રુઆરીની અંદર ક્યાંક આપણે લોન્ચ કરીએ છીએ એપ્લિકેશન, કઈ તારીખ આસપાસ આ એપ્લિકેશન લોન્ચ કરવામાંથી, સાથે જ કે અંદાજે આ એપ્લિકેશન પાછળ કેટલા લોકો સંકળાયેલા હતા? આ એપ્લિકેશન અમે 5 ફેબ્રુઆરી 2016 લોન્ચ કરેલી છે અને અત્યાર સુધી 2 લાખ પ્લસ મેમ્બર જોડાઈ ચૂક્યા છે. અને આ એપ્લિકેશનમાં એવું છે કે નામ આપણી ઇન્ડિયન મેસેન્જર છે, પણ એબ્રોડના કોઈ પણ વ્યક્તિ આમાં જોઈન થઈ શકે છે. હાલમાં આપણે 140 કન્ટ્રીના લોકો એવા ઇન્ડિયન્સ છે જે આ ઇન્ડિયન મેસેન્જર યુઝ કરે છે. એબ્રોડમાં પણ ઘણી કન્ટ્રીના લોકો યુઝ કરે છે. અને સ્ટાર્ટિંગમાં અમે જ્યારે ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું ત્યારે અમે 3 જણની ટીમ છે. એક હું છું, એક અમે ડેવલપર હાયર કરેલો છે આશીષ નોતિયાલ કરીને, એ મારી સાથે જોડાયેલો છે, અને એક મારો જે ફ્રેન્ડ ક્લાસમેટ છે ભાવિક કુબડિયા, એ અમે 3 સ્ટાર્ટિંગથી જ એક સાથે અમારી ટીમ છે અને ત્યારથી જ અમે જોડાયેલા છીએ. જી, જો બહાદુરસિંહ સાથે જો વાત કરીએ કે જે રીતે આ એક 2 લાખ કરતાં પણ વધુ જે મેમ્બર્સ જે એપ્લિકેશન જેમને આ ડાઉનલોડ કરેલી છે કે જે લોકો આ યુઝ કરી રહ્યા છે, મહત્વની વાત એ છે કે દરેક વ્યક્તિ એક એપ્લિકેશનની અંદર એ વસ્તુ જોતો હોય છે કે એમાં ફીચર્સ કેવા છે, એનાથી બેનિફિશિયલ શું વસ્તુ મળી રહી છે, કારણ કે દરેક વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે હંમેશા કમ્પેર કરતો રહે છે. તો જે રીતે ઇન્ડિયન મેસેન્જરની વાત કરીએ, સાથે જ વોટ્સઅપની વાત કરીએ, ફેસબુકની વાત કરીએ, તો આ ત્રણેય વસ્તુને જો કમ્પેર કરવામાં આવે તો ઇન્ડિયન મેસેન્જરમાં એવા કયા ફીચર્સ છે જેના કારણે ઇન્ડિયાનો વ્યક્તિ
એ એપ ડાઉનલોડ કરે? ફીચર્સની વાત કરીએ તો સૌથી મોટો ફીચર્સ એ છે કે આ એક ઇન્ડિયન એપ્લિકેશન છે. જી. સૌથી મુખ્યત્વે અને મેઇન વાત જે છે સ્વદેશી વાત કરી કે આપણી પોતાની ભારતીય એપ્લિકેશન છે, પણ ભારતીય એપ્લિકેશન કરતા દરેક વ્યક્તિ એ વસ્તુ વિચારતો હોય કે બીજી એપ્લિકેશનમાં આના કરતા જો વધારે સારા ફીચર્સ મળતા હોય તો એ બેટર છે આના કરતા. કમ્પેરિઝનની વાત કરીએ તો આપણે ઇન્ડિયન મેસેન્જરમાં વોટ્સઅપથી ઘણા બધા નવા ફંક્શન છે, જેમ કે એક થીમનો કન્સેપ્ટ છે કે જેમાં તમે અલગ અલગ કલરની 20 કલર આપેલા હોય, એમાંથી તમને મનપસંદ કલરની તમે થીમ યુઝ કરી શકો છો. બીજો એક ફંક્શન છે સાઇન આઉટનો, જેમાં આપણે ફેસબુકમાં આપણી આઈડી લોગ આઉટ કરીએ એ રીતે તમે ઇન્ડિયન મેસેન્જરમાં પણ તમારી આઈડી લોગ આઉટ કરી શકો છો. બીજો એક કન્સેપ્ટ છે સ્ટીકર્સનો, કે તમે તમારા ફ્રેન્ડ્સને અથવા ગ્રુપમાં કોઈ પણ સ્ટીકર સેન્ડ કરી શકો છો. બીજો એક ફીચર્સ એ છે કે તમે એક ગ્રુપમાં વિથઆઉટ લિમિટ અનલિમિટેડ મેમ્બર્સને એડ કરી શકો છો. બીજું એક ફીચર્સ એ છે કે તમે એક બ્રોડકાસ્ટ લિસ્ટમાં અનલિમિટેડ મેમ્બર્સને એડ કરી શકો છો. પછી બીજું એક ફીચર એ છે કે તમે એકસાથે 40 ફોટો શેર કરી શકો છો. કોઈ પણ ટાઈપની કોઈ પણ સાઇઝની ફાઇલ તમે શેર કરી શકો છો. તમે તમારા પ્રોફાઇલ ડિટેલમાં ઘણી બધી ડિટેલ્સ શેર કરી શકો છો, જેમ કે તમારા પ્રોફાઇલમાં ડીપી સેટ કરી શકો, સ્ટેટસ સેટ કરી શકો, તમારી જેન્ડર, ઈમેલ આઈડી, બર્થ ડેટ, રિલેશનશિપ સ્ટેટસ અને તમારું કરંટ લોકેશન પણ તમે તમારા ફ્રેન્ડ્સને શો કરી શકો છો. જીપીએસ થ્રુ એ ફેચ કરીને તમારું કરંટ લોકેશન તમારા ફ્રેન્ડ્સને બતાવે છે. જે બહાદુરજી સાથે જો વાત કરી કે જે રીતે આપે જે રીતે વાત કરી કે અનલિમિટેડ તમે જેમ કે 40+ ફોટા તમે શેર કરી શકો છો, સાથે જ કેટલા બી MB નો વિડીયો હોય તો પણ તમે એક શેર કરી શકો. પણ ક્યાંક અમુક વખતે જે મહત્વની વાત હોતી હોય છે કે એપ્લિકેશન્સની અંદર તો ક્યાંક હેંગ થવાની એક મહત્વની વાત લોકો દેખતા હોય છે, કારણ કે એપ્લિકેશન એક સર્ટિફાઈડ એપ્લિકેશનની સાથે જો બીજી કમ્પેર કરવામાં આવે તો જે બીજી નોર્મલી જે એપ્લિકેશન્સ હોય છે એ એપ્લિકેશન ક્યાંક મહત્વ ઇન્ટરનેટ જો MBની અંદર વાત કરીએ તો કન્ઝ્યુમ એ વધારે કરતી હોય છે, સાથે હેંગ થવાના પણ ચાન્સીસ વધારે રહેતા હોય છે. અને મહત્વની સિક્યુરિટીની વાત, કારણ કે વાયરસ જે રીતે કોઈ બીજી એપ્લિકેશન હોય તો ક્યાંક વાયરસ આવવાની પણ એક શક્યતા વધી જતી હોય છે. હા, કોઈ પણ એપ્લિકેશન અથવા કોઈ પણ સોફ્ટવેર હેંગ ક્યારે થાય કે જ્યારે એના ઉપર લોડ વધી જાય, અને એ લોડ વધી જાય ત્યારે તમારું સર્વર એટલું કેપેબલ હોવું જોઈએ કે ગમે તેટલો લોડ હેન્ડલ કરી શકે. એટલે અમારું અત્યારે હાલમાં જે સર્વર છે એ ડેડિકેટેડ સર્વર છે અને બહુ પાવરફુલ સર્વર છે. અત્યાર સુધી અમારે એવું કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી કે અમારું સર્વર હેંગ થયું હોય કે એવું કાંઈ પણ. જી, સાથે જ રીતે વોટ્સઅપની વાત કરીએ તો વોટ્સઅપમાં એક અમુક જે કોઈ વિડીયો ડાઉનલોડ કોઈ વિડીયો શેર કરવો હોય તો એમાં એક અમુક લિમિટ છે, અમુક MB સુધીની એક લિમિટ હોય છે. તો જે રીતે ઇન્ડિયન મેસેન્જરની વાત કરીએ તો એમાં કોઈ પ્રકારની લિમિટેશન? ના, ઇન્ડિયન મેસેન્જરમાં કોઈ પણ સાઇઝની તમે કોઈ પણ ટાઈપની ફાઇલ શેર કરી શકો છો. વિડીયો ફાઇલ હોય, PDF હોય, ડોક્યુમેન્ટ હોય, PPT હોય, XML ફાઇલ હોય, કોઈ પણ ટાઈપની ફાઇલ કોઈ પણ સાઇઝની તમે આખું મૂવી તમે શેર કરી શકો છો. જી, ખૂબ જ અગત્યની વાત છે જે રીતે દર્શક મિત્રો કે વાત કરી રહ્યા છે, કારણ કે એક અભિયાન પણ દેશની અંદર એક અભિયાન પણ ચાલી રહ્યું છે કે સ્વદેશી અપનાવો. જે વિદેશ છે એનો જે રીતે આપણે સૌ કોઈ હંમેશા એક વસ્તુ એ કમ્પેર કરતા આવ્યું છે કે બેટર દેન બેસ્ટ, કે હંમેશા ક્યાંક આપણને બેસ્ટ વસ્તુ મળે એવા તરફ આપણા હંમેશા પ્રયાસ રહેતા હોય છે. જો ટેકનોલોજીની વાત કરીએ તો એક ફોન કરતાં બીજા ફોનમાં કેવા પ્રકારના ફીચર્સ છે, કેવા પ્રકારની એની અંદર ફેસિલિટીઝ મળતી હોય છે તો આપણે એ વધારે પ્રિફર કરતા હોય છે. તો જે રીતે વાત કરી રહ્યા છે કે આપણે ઇન્ડિયન મેસેન્જરની વાત કરી રહ્યા છે, ઇન્ડિયાના વ્યક્તિએ જ આપણી આસપાસ રહેતા આપણા જ ભાઈએ એક બનાવેલી એક એપ્લિકેશન, તો ક્યાંક જે રીતે ડિજિટલ ઇન્ડિયાનો વેગ પકડાઈ રહ્યો છે તો ક્યાંક આ રીતે એક મહત્વની વસ્તુ છે કે આપણે સૌને એક પ્રોત્સાહન મળે. બહાદુરજી સાથે એક મહત્વની વાત કરીશ, કારણ કે માર્કેટિંગની અંદર જો મહત્વની વાત કરીએ તો માર્કેટિંગની જે સ્ટ્રેટેજી હોય અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી હોય છે. કારણ કે જો વાત કરીએ એક એડવર્ટાઇઝ થકી, સાથે એક માઉથ ટુ માઉથ જે માર્કેટિંગ થતું હોય છે એ પણ, તો ક્યાંક પેપર્સના કટિંગ્સની અંદર પણ હોર્ડિંગ્સ દ્વારા પણ માર્કેટિંગ થતું હોય છે. તો ક્યાંક ઇન્ડિયન મેસેન્જરને વધારે પોપ્યુલર કરવા માટે, વધારે ફેમસ કરવા માટે કે વધારે એ લોકો એ એપ્લિકેશન ડાઉનલોડ કરે એના માટે કેવા પ્રકારની સ્ટ્રેટેજી આવનારા સમયમાં તમે અપનાવી શકો? અમે અત્યાર સુધી તો માઉથ માર્કેટિંગથી અત્યાર સુધી જે કાંઈ મેમ્બર બન્યા છે એ માઉથ માર્કેટિંગથી અને સોશિયલ મીડિયા થ્રુ જ અમે માર્કેટિંગ કરી લે છે. અને ઇન ફ્યુચર અમારું એવું પ્લાનિંગ, એવું આઈડિયા છે કે અમે નેશનલ લેવલ ઉપર જઈએ, પ્રિન્ટ મીડિયામાં જઈએ, TV ચેનલ છે એમાં માર્કેટિંગ કરીએ, અલગ અલગ સોશિયલ મીડિયાના બહુ મોટા મોટા ગ્રુપ્સ છે, ફેસબુક છે, YouTube છે, ત્યાં માર્કેટિંગ કરીએ. તો અલગ અલગ સ્ટ્રેટેજી અમે યુઝ કરી રહ્યા છીએ અત્યારે. બહાદુરજી સાથે જ એક મહત્વનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ પણ એ થઈ રહ્યું છે જે રીતે ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ, જે રીતે હાલ એમની પાસે જેટલી સંપત્તિ છે, દરેક વ્યક્તિ એક જ વસ્તુ, અલ્ટિમેટલી દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ કરતો હોય એની પાછળ એક મહત્વનું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક ફાઇનાન્શિયલ, કે આ વસ્તુ કરવાથી મને શું ફાયદો થશે, આ વસ્તુ કરવાથી કેટલો ફાયદો થશે. જે રીતે ઇન્ડિયન મેસેન્જર
લોકો ડાઉનલોડ કરી રહ્યા છે, લોકો ડાઉનલોડ કરશે આવનારા સમયમાં, તો જે રીતે એઝ અ ફાઉન્ડર તરીકે જે ઇન્ડિયન મેસેન્જરના આપ એઝ અ ફાઉન્ડર તરીકે આમાં કેવા પ્રકારનો જો પ્રોફિટ સ્ટેટમેન્ટની વાત કરીએ, ઇન્કમની વાત કરીએ, તો કેવા પ્રકારનું આખું એક માળખું રહેલું હતું હશે? હા, અત્યારે જનરલી અમે કાંઈ ઇન્કમ કરી નથી રહ્યા અત્યારે, પણ અમારું પ્લાનિંગ એવું છે કે અમે એક વખત ઓલ ઓવર ઇન્ડિયામાં સ્પ્રેડ થઈએ અને એક પ્લેટફોર્મ મળે પછી અમે એક યુઝર બેઝ બનાવીએ. માની લો કે 5 કરોડ યુઝર્સ છે કે 10 કરોડ યુઝર્સ છે. તમારો મેઇન ટાર્ગેટ અત્યારે એ છે કે અમે એક બહુ મોટું યુઝર બેઝ બનાવીએ અને લોકો એડિક્ટિવ થઈ જાય કે દરરોજ ઇન્ડિયન મેસેન્જર યુઝ કરે. પછી અલગ અલગ રેવન્યુ મોડલ હોય છે, સ્ટ્રેટેજી હોય છે કે કઈ રીતે આપણે રેવન્યુ જનરેટ કરવી. તો અલગ અલગ એના દરેક મોડલ હોય છે. એડવર્ટાઇઝ થ્રુ આપણે ઇન્કમ કરી શકીએ, પેડ વર્ઝન બહાર પાડીએ કે થોડુંક ફ્રીમાં આપીએ અને અમુક ફીચર્સમાં આપણે પેડ વર્ઝન લઈએ. અને અમુક તમે જોયું હોય તો કે અમુક ગેમ્સમાં એવું હોય કે અમુક લેવલ સુધી તમને ફ્રીમાં મળે, 1 થી 4 લેવલ સુધી ફ્રીમાં પડે, પછી 5મું લેવલ તમારે જવું હોય તેના માટે તમારે પૈસા ચૂકવવા પડે. એટલે બધા અલગ અલગ રેવન્યુ મોડલ છે. એમાંથી આપણે કયું રેવન્યુ મોડલ યુઝ કરીએ છીએ, આપણા એપ્લિકેશન માટે કયું રેવન્યુ મોડલ બેસ્ટ રહી શકે છે, એ પછી આગળની સ્ટ્રેટેજી અમે ડિસાઇડ કરશું. પણ એક અમારો મેઇન ટાર્ગેટ અત્યારે એ છે કે અમે એક બહુ મોટો યુઝર બેઝ બનાવીએ ઇન્ડિયામાં. બાદુસી સાથે જો વાત કરીએ કે એવા તો કેટલા યુઝર્સ થાય, કેટલી સંખ્યાની અંદર કેટલા લાખ કે કેટલા કરોડ યુઝર્સ થાય, તો ત્યારબાદ એક પ્રોફિટની એક ઇન્કમ બનતી હોય છે, એક પ્રોફિટ ગણાતો હોય છે, એક પ્રોફિટની ગણતરી થતી હોય છે. પ્રોફિટમાં અત્યારે એવું છે કે તમે ઇન્કમ જો તમે ધારો તો પહેલા દિવસથી પણ સ્ટાર્ટ કરી શકો છો, પણ તમારો યુઝર બેઝ ઓછો હોય, માની લો કે 5000 યુઝર્સ જ વાપરતા હોય તમારું એપ્લિકેશન અથવા 10000 યુઝર્સ, તો તમને લિમિટેડ ઇન્કમ થાય. તમે કઈ રેવન્યુ મોડલ ઇમ્પ્લિમેન્ટ કરો છો અને એનાથી કેટલી ઇન્કમ થાય છે. પણ યુઝર બેઝ જો તમારો વધારે હશે, જો લાખોની સંખ્યામાં યુઝર્સ તમારી એપ્લિકેશન ડેલી યુઝ કરતા હશે, તો તમે કયું રેવન્યુ મોડલ ઇમ્પ્લિમેન્ટ કરો છો તો એના ઉપરથી તમારી ઇન્કમ વધી શકે છે. મેઇન આધાર જે છે એ યુઝર બેઝનો છે. જે સાથે જો વાત કરીએ કે મહત્વની વાત આપણે સૌપ્રથમ જે રીતે વાત કરી કે iOS એક સોફ્ટવેર અલગ હોય છે, એન્ડ્રોઇડ એક સોફ્ટવેર અલગ હોય છે. સાથે જ અમુક જે વાત કરીએ તો ક્યાંક ગૂગલની અંદર પણ એનું એક અલગથી સોફ્ટવેર આવતું હોય છે. જે રીતે અમુક એપ્લિકેશનો એવી હોય છે કે ક્યાંક અમુક ફોનની અંદર અમુક એપ્લિકેશનો નથી રન થતી, તો ઇન્ડિયન મેસેન્જરમાં એવી કોઈ પ્રોબ્લેમ કે એવી કોઈ વાત? ના, એવું અત્યાર સુધી તો નથી થયું. કેમ કે માની લો કે અલગ અલગ પ્લેટફોર્મ મહત્વની વાત છે કે સપોઝ આપણે વાત કરીએ તો એપલ ફોનમાં, તો એપલની અંદર ક્યાંક અમુક એપ્લિકેશનો ડાઉનલોડ કે અમુક એપ્લિકેશનો ત્યાં રન નથી થતી હોતી. હા, એ મેઇન ડેવલપર ઉપર ડિપેન્ડ કરે છે કે એમને કયા પ્લેટફોર્મ પર માટે એપ્લિકેશન ડેવલપ કરી છે. માની લો કે એન્ડ્રોઇડ માટે ડેવલપ કરી હોય તો એમાં પણ ડેવલપરે ધ્યાન રાખવું પડે કે એન્ડ્રોઇડનું અત્યારે લેટેસ્ટ વર્ઝન કયું ચાલે છે અને હું જે એપ્લિકેશન અથવા સોફ્ટવેર જે બનાવું છું તે એ વર્ઝન સાથે કમ્પેટેબલ હોવું જોઈએ. તમે હમણાં જોયું હશે કે વોટ્સઅપે એન્ડ્રોઇડના જૂના વર્ઝન પર સપોર્ટ બંધ કરી દીધો. હવે એન્ડ્રોઇડના જૂના વર્ઝન પર વોટ્સઅપ નહીં ચાલે, ફેસબુક પણ અમુક જૂના વર્ઝન પર નહીં ચાલે. કેમ કે જે એન્ડ્રોઇડના જૂના વર્ઝન હતા એની કંઈક ટેકનોલોજી અલગ હતી અને અત્યારે વોટ્સઅપ અને ફેસબુક જે ટેકનોલોજીથી ડેવલપમેન્ટ કરે છે એ ટેકનોલોજી અલગ છે, એની કમ્પેટેબલ નથી. એટલે તમારે એક પ્લેટફોર્મ લેવું પડે અને એમાં પણ કયું વર્ઝન ચાલે છે અને એની સાથે તમે કેવી રીતે કમ્પેટેબલ ડેવલપમેન્ટ કરી શકશો એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. જો મહત્વની વાત કરીએ કે જે રીતે કોમ્પ્યુટર સાયન્સ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એક ક્ષેત્ર, એક આખું અલગ જ ક્ષેત્ર છે, તો આજનો જે યુવાન છે, જે લોકોને એપ ડેવલપરની અંદર વધારે રસ છે, જે લોકો પાસે અલગ અલગ આઈડિયાઝ છે, તો જે યુવાન ક્યાંક 12th સાયન્સ પછી કે 12મા પછી એક દરેક લોકોની એક દુવિધા હોય છે કે કયું ફિલ્ડ ચૂઝ કરવું. જે લોકો મહત્વની વાત કરીએ તો કયું એવું ફિલ્ડ છે કે જે વ્યક્તિ કે જે યુવાન 12મા પછી એપ ડેવલપરની અંદર જવા માંગતો હોય, આ ફિલ્ડમાં જવા માંગતો હોય, તો એની કઈ પ્રકારની એક ફિલ્ડ ચૂઝ કરવી જોઈએ? જો આપની ઈચ્છા હોય કે આપણે સોફ્ટવેર ડેવલપર અથવા એપ ડેવલપર બનવું છે તો એના માટે અલગ અલગ ફિલ્ડ છે. જેમ કે એક તો આઈટી એન્જિનિયરિંગનું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, બીએસસી આઈટી છે, બીસીએ છે, એમસીએ છે. અલગ અલગ પ્રાઇવેટ ફિલ્ડના પણ કોર્સ અલગ અલગ ચાલતા હોય છે અને એના ક્લાસીસ પણ હોય છે. માની લો કે તમારી પાસે થોડો ઘણો નોલેજ છે, એક્સપિરિયન્સ છે, તો તમે પર્સનલી પણ યુટ્યુબ અથવા ગૂગલ પર એના ટ્યુટોરિયલ મળી રહે છે એપ ડેવલપમેન્ટ માટેના. કયા પ્લેટફોર્મ માટે તમારે એપ ડેવલપ કરવું છે તો એના માટેના ઘણા બધા ઓનલાઈન પણ ટ્યુટોરિયલ આપને મળી રહે છે. આપ કોર્સ થ્રુ પણ કરી શકો છો, આપ ડિગ્રી મેળવીને પણ કરી શકો છો. અલગ અલગ રસ્તાઓ છે તમે એપ ડેવલપર બનવા માટેના. બાદુસી સાથે જો વાત કરીએ કે જે રીતે દરેક પાસે આજનો જે યુવાન છે, ટેકનિકલ યુવાન, કારણ કે ટેકનોલોજી સમગ્ર દરેક વ્યક્તિના હાથની અંદર ટેકનોલોજી હાલ ઉપસ્થિત છે. કારણ કે જો વાત કરીએ ઇન્ટરનેટના માધ્યમથી દરેક વ્યક્તિ એકબીજા જોડે કનેક્ટેડ છે, એકબીજા જોડે સંલગ્ન છે. તો ક્યાંક એક એવી વસ્તુ છે કે આજે જે એપ ડેવલપર બની રહ્યા છે, જે એપ ડેવલપર છે, કારણ કે ઇન્ડિયામાં એવી ઇન્ડિયન્સ એપ્લિકેશન્સની જો વાત કરીએ, ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જેને એટલું બધું પ્લેટફોર્મ નથી મળ્યું, એટલું બધું જે કહેવાય એટલી બધી એને
ફેમસ કહીએ તો આપણે એને એટલું બધું નામના નથી મળી, તો એની પાછળ શું કરવું જોઈએ એઝ અ ભારતીય તરીકે, એઝ અ યુવાન તરીકે, ક્યાંક એને એ વસ્તુનું યોગ્ય પ્લેટફોર્મ મળે ને યોગ્ય કહીએ તો યોગ્ય ફેમસ મળે? ઘણા બધા એપ્લિકેશન એવા છે કે જે ફંક્શન સારા છે, યુઝફુલ છે, પણ એને પૂરતું પ્લેટફોર્મ નથી મળતું એટલે આગળ નથી જઈ શકતા. તો એના માટે આપણે પહેલાં તો એક ટીમ બનાવવી જોઈએ કે આપણે અલગ અલગ ફિલ્ડ છે, અમુકને માર્કેટિંગનું કામ સોંપીએ, અમુકને ફાઇનાન્શિયલ કામ સોંપીએ કે ભાઈ તારે ઇન્વેસ્ટર લઈ આવવાના, તારે માર્કેટિંગ કરવાનું, એટલે એક ટીમ બનાવીએ, વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરીએ અને પછી આપણે એન્જલ ઇન્વેસ્ટર છે, ઘણી બધી કંપનીઓ છે કે જે આપણને ફંડ્સ પ્રોવાઈડ કરતી હોય છે, તો એને આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો અલગ અલગ રસ્તાઓ છે જે આપણે યુઝ કરી શકીએ કોઈ પણ એપ્લિકેશનને આગળ લઈ જવા. સાથે જો વાત કરીએ કે એક એપ્લિકેશન ડેવલપ કરવા માટે, એક એપ્લિકેશન બનાવવા માટે અંદાજે જો વાત કરીએ કે ઇન્વેસ્ટ કેટલું થતું હોય છે, કારણ કે મહત્વનો મુદ્દો સમગ્ર વાત ગમે ત્યાં ગોળ ગોળ ફરે તો ક્યારે પણ એક જ વસ્તુ આવતી હોય છે, ફાઇનાન્શિયલી. કોઈ સ્પોન્સર કરનારો વ્યક્તિ મળી જાય, કોઈ ફાઇનાન્સ કરવાવાળો વ્યક્તિ મળી જાય, ઇન્વેસ્ટર મળી જાય તો ક્યાંક કામ બની જતા હોય છે. તો અંદાજે કેટલો ખર્ચો આવતો હોય છે એક એપ્લિકેશન બનાવવા માટે? જનરલી તમે કેવું એપ્લિકેશન બનાવો છો એના પર ડિપેન્ડ છે. માની લો કે કોઈ સિમ્પલ એપ્લિકેશન બનાવો, માની લો કોઈ કેલ્ક્યુલેટરનું એપ્લિકેશન બનાવો, તો એમાં કોઈ ખાસ ખર્ચો હોતો નથી, પણ તમે કઈ ટેકનોલોજીથી બનાવો છો, કયા પ્લેટફોર્મ પર બનાવો છો. માની લો કે આપ એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવો છો અને કોઈ બહુ મોટું ટાસ્ક છે, બહુ મોટો પ્રોજેક્ટ છે, તેના માટે ઘણા બધા ફંડ્સની જરૂરિયાત હોય, કદાચ 5 લાખ પણ ઓછા પડે. અને અમુક એપ્લિકેશન્સ એવી હોય કે સિમ્પલ ટાસ્ક હોય, પ્રીડિફાઇન્ડ ટાસ્ક હોય કે આટલું ટાસ્ક છે ને આટલું જ એનું યુઝફુલ થશે. તો એ એપ્લિકેશન પર ડિપેન્ડ કરે છે કે તમે કેવું એપ્લિકેશન બનાવો છો, કેવડો મોટો તમારો પ્રોજેક્ટ છે. તો મહત્વની વાત કરીએ કે ઇન્ડિયન જે મેસેન્જર છે એમાં આપને કેટલો ખર્ચો થયો હતો? કારણ કે એક સીધી વાત છે, એક ટુ ધ પોઈન્ટ એક કાર્યક્રમ છે, એની અંદર ડાયરેક્ટ દર્શક મિત્રો એ પણ જાણવા ઈચ્છતા હશે કે આ એક ડેવલપ થઈ, આ એક એપ્લિકેશન થઈ, એની પાછળ ખર્ચો કેટલો થયો છે? અમે જ્યારે ડેવલપમેન્ટ કમ્પ્લીટ કર્યું એના પછી જ્યારે લોન્ચ કરી અમે 5 ફેબ્રુઆરીના, એ પછીથી અત્યાર સુધી 10 લાખ પ્લસ અમે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે ઓલરેડી. અને ડેવલપમેન્ટ કમ્પ્લીટ થયું એના પહેલાં જે અમે કાંઈ ઇન્વેસ્ટ કરેલું એ અલગ છે, પણ લોન્ચ કર્યા પછી અમે 10 લાખ પ્લસ અમે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે અત્યાર સુધી. તો બહાદુરસિંહ, સમયની એક મર્યાદા હંમેશા નડતી હોય છે, પણ જતાં જતાં એક છેલ્લો એક પ્રશ્ન કે આજના યુવા માટે એક સરસ જો વાત કરીએ તો એક ટેકનિકલી આઈડિયાઝ, એક ટેકનિકલી મેસેજ શું રહેશે આપના તરફથી? મેસેજ એ રહી શકે કે આપણે ઇન્ડિયામાં ટેલેન્ટ ઘણું બધું છે, તો આપણે બહાર ન જઈએ, અહીંયા જ ડેવલપ કરીએ અને અહીંયા જ ટીમ બનાવીએ અને અહીંયા જ આગળ વધીએ. અહીંયા પણ હવે ગવર્મેન્ટ પણ ઘણી બધી હેલ્પ કરી રહી છે, તો આપણે એ હેલ્પનો યુટિલાઇઝ કરીએ અને ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાને થોડુંક હેલ્પ કરીએ આપણે. જી ડેફિનેટલી. દર્શક મિત્રો, જે રીતે વાત કરી ટુ ધ પોઈન્ટ કાર્યક્રમની અંદર, ક્યાંક ઇન્ડિયાનું સ્કિલ, ઇન્ડિયાની ટેલેન્ટ બહાર ના જાય ને ઇન્ડિયામાં જ રહીને ઇન્ડિયાને તરક્કી, સિદ્ધિઓ અને વિશ્વના ફલક ઉપર ઇન્ડિયાનું નામ રોશન કરે, એ જ રીતેની વાત બહાદુરસિંહ સાથે થઈ. દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમની અંદર આપણે વાત કરી કે ક્યાંક ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, ક્યાંક જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે કે ભારતની અંદર સમગ્ર વસ્તુ જો વાત કરીએ તો ડિજિટલાઇઝેશન થાય, દરેક લોકો એકબીજા સાથે સંકળાય, ક્યાંક એ સ્કિલને વધારે વેગ આપવા માટે ક્યાંક સરકાર તરફથી પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો દરેક વ્યક્તિ પાસે કોઈ ના કોઈ આઈડિયા હોય તો ક્યાંક એ આઈડિયાનો યુઝફુલ કેવી રીતે કરવો, એ સમગ્ર બાબત ઉપર આપણે વાત કરીએ આજે. કેવી રીતે ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે એ વિશે પણ વાત કરી. તો બહાદુરસિંહ, આપ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની અંદર, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો એટલે કે પાર્થને રજા આપશો. નમસ્કાર.